રાજકોટ ગેમ ઝોન ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને 1 વર્ષ પૂર્ણ થયું છે, તેને લઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે। શહેરના દેવ ગ્રુપ દ્વારા મૃતકોને મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે। 25 મે 2024ના રોજ અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા। ફરી આવી ઘટના ન બને તેવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે, ત્યારે શહેરના દેવ ગ્રુપ દ્વારા મૃતકોને મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે। 25 મે 2024ના રોજ અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા। રાજકોટમાં આજથી 1 વર્ષ પહેલા બહુ જ દુઃખદ ઘટના બની હતી, અગ્નિકાંડ, જેમાં 27 લોકોના મૃત્યુ થયા હતા ટીઆરપી ગેમ ઝોનની અંદર। આજે 1 વર્ષ એને પૂરું થાય છે। અમે પણ ત્યાં ખુદ હાજર હતા, અમે પણ મદદરૂપ થયા હતા, પણ એ દ્રશ્યો જોઈને આજે પણ હજી એક શરીરમાં ધ્રુજારી ઉઠે છે। ભગવાનને એક જ પ્રાર્થના છે, કોઈ પણ જગ્યાએ કોઈ પણ આવી વસ્તુ ઘટના ક્યારેય આજથી 1 વર્ષ પહેલા ટીઆરપી ગેમિંગ ઝોનમાં જે દુઃખદ ઘટના રાજકોટ માટે નો ભૂતોનો ભવિષ્ય એવી ઘટના બની, એવી ઘટના ભવિષ્યમાં ક્યાંય પણ ગુજરાતમાં કે ભારત દેશમાં પણ ન બને એવી ભગવાનને, રામના દાદાને પ્રાર્થના। हाँ नहीं वो बात